ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં તારીખ 3/6/2024ના રોજ બે સગા ભાઈઓ પર ફાયરિંગની ઘટના બની હતી, જેમાં કુલદીપસિંહ ઝાલા નામના યુવાનનું ગોળી વાગતા મોત નીપજ્યું હતું, જ્યારે કુલદીપસિંહના નાના ભાઈ ઋતુરાજસિંહને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે તાત્કાલિક શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજરોજ ઋતુરાજસિંહ ઝાલાનું લાંબી સારવાર બાદ મૃત્યુ થતાં સમગ્ર ઘટના ડબલ મર્ડરમાં પરિણમી હતી. જોકે આ ઘટનામાં ફાયરિંગ કરનાર અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર રાજુ વેગડ, રાહુલ વેગડ તેમજ યશ આલાણી નામના ત્રણેય શખ્સોને નીલમબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.